નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ વડોદરા શહેરમાં પોલીસ સ્ટેશનના આરોપી પાસા ધારા હેઠળ અટકાયત કરી અને ભાવનગર જેલમાં મોકલી દીધો। આજ રોજ ફરિયાદીની બહેનને બેંક ખાતે જવાનું હોય આરોપી, જેનું નામ હાર્દિકભાઈ સુભાષભાઈ ત્રિવેદી, રહે બીજા માળ, દાદુનગર, તરસાલી, સ્વામિનારાયણ મંદિર પાસે, મકરપુરા, વડોદરા। આ કામના આરોપીએ પોતાની ઓટો રિક્ષામાં ફરિયાદીની બહેનને પેસેન્જર તરીકે બેસાડી લઈ ગયો। આરોપીએ એકલતાનો લાભ લઈ બદ ઇરાદાથી સયાજીગંજ હોટલ પાસે લઈ જતા ત્યાં ફરિયાદીની બહેનની સાથે બળજબરીથી મરજી વિરુદ્ધ બળાત્કાર કરેલ હતો। સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 376 મુજબ ગુનો દાખલ કરેલ છે। ત્યારબાદ આરોપી અને તેમના સાગરીતો સાથે ભેગા મળી એકબીજાના મદદગારી કરી ફરિયાદીની બહેનની સાથે બોલાચાલી ઝઘડો કરી સાગરીતોએ ફરિયાદી બહેનના વાળ ખેંચી ધક્કો મારી, લાફા મારી, રૂડ મારેલ અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ગુનો કરેલ હતો। તે આઈપીસી કલમ 323, 354, 504, 506, 2, 114 મુજબ ગુનો દાખલ કરેલ છે। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ